નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને એમાં યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એનો ભાવાનુવાદ જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર પ્રસ્તુત યુનિટની સમજ માટે છે. આ વિડીયોમાં આપેલ ભાવાનુવાદ માત્ર વિદ્યાર્થીઓમાં પાઠ વિશેની સમજ કેળવાય તે હેતુથી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા વિષય શિક્ષક કે શિક્ષિકાનું માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો. તો મિત્રો શરૂ કરીએ. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું મારા ઉનાળાનું વેકેશન નિયમિતપણે મારા દાદીના ઘરે દેહરામાં પસાર કરતો હતો. અહીં સ્પેન્ડ એટલે સ્પેન્ડનું ભૂતકાળ, વિતાવવું એવો અર્થ થાય. I would leave the plains early in May and return late in July. અહીં શબ્દ આવ્યો છે પ્લેન્સ એટલે મેદાનો, કે હું મે મહિનાની શરૂઆતમાં મેદાનો છોડીને જુલાઈના અંતમાં પાછો ફરતો. Deoli was a small station about 50 kilometers from Dehra. Deoli એ દેહરાથી 50 કિલોમીટર દૂર એક નાનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. અહીં શબ્દ આવ્યો તેરાઈ એટલે પટ્ટો. તે ભારતીય તેરાઈ એટલે કે પટ્ટાના ગાઢ જંગલની સરહદ પર હતું. I decided that one day I would get off the train at Deoli and spend the day there. મેં નક્કી કર્યું હતું કે એક દિવસ હું દેઓલી ટ્રેનમાંથી ઉતરીશ અને ત્યાં દિવસ પસાર કરીશ. I was 18, visiting my grandmother, and the night train stopped at Deoli. હું 18 વર્ષનો હતો. મારી દાદીની મુલાકાત લેતી વખતે રાત્રિની ટ્રેન દેઓલી અટકી હતી એટલે કે ઊભી હતી. A girl came down the platform selling baskets. અહીં came down એટલે કે નીચે ઉતરવું. એક છોકરી પ્લેટફોર્મ પરથી નીચે આવીને ઉતરીને ટોપલા વેચી રહી હતી. It was a cold morning and the girl had a shawl across her shoulder. તે એક ઠંડી સવાર હતી અને છોકરીના ખભા પર શાલ હતી. Her feet were bare and her clothes were old. તેના પગ ઉઘાડા હતા. અહીં એક શબ્દ આવ્યો છે બેર એટલે ઉઘાડા. તેના પગ ઉઘાડા હતા અને તેના કપડા જૂના હતા. She was a young girl walking gracefully towards me. અહીં gracefully એટલે ચિત્તાકર્ષકપણે. તે એક યુવાન છોકરી હતી, મારી તરફ ચિત્તાકર્ષકપણે એટલે કે આકર્ષિત રીતે ચાલતી આવતી હતી. When she came to my window, she stopped. જ્યારે તે મારી બારી પાસે આવી ત્યારે તે અટકી ગઈ. She saw that I was looking at her intently, but at first she pretended not to notice. અહીં એક શબ્દ આવ્યો intently એટલે ઈરાદાપૂર્વક અને pretended એટલે ઢોંગ કરવો. pretend નું ભૂતકાળ ઢોંગ કરવો. ફરીવાર she saw that
I was looking at her intently, but at first she pretended not to notice. Notice એટલે ધ્યાન આપવું. તેણે જોયું કે હું તેને ઈરાદાપૂર્વક જોતો હતો, પરંતુ પહેલા તેણે ધ્યાન ન આપવાનો ઢોંગ કર્યો. She had a pale skin, shiny black hair and dark eyes. અહીં પેલ એટલે નિસ્તેજ. તેણીને નિસ્તેજ ત્વચા, ચળકતા કાળા વાળ અને કાળી આંખો હતી. And then those eyes searching and lively met mine. અહીં બે શબ્દો આવ્યા. સર્ચિંગ એટલે શોધ કરતી અને લાઇવલી એટલે જીવંત. અને પછી તેની આંખો શોધ કરતી અને જીવંત. એ આંખો મારી આંખો સાથે મળી. હવે આગળ જોઈએ. She stood by my window for some time and neither of us said anything. તે થોડો સમય મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી કોઈ પણ કંઈ પણ બોલ્યું નહીં. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. અહીં બે શબ્દો આવ્યા. Moved on એટલે આગળ વધવું અને rushed to એટલે કે દોડી જવું. પરંતુ જ્યારે તે આગળ વધી ત્યારે મને ખબર નથી કેમ હું મારી બેઠક છોડીને ગાડીના દરવાજે દોડી ગયો. She noticed me at the door and stood waiting on the platform. તેણે મને દરવાજા પર જોયો અને પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. I walked across to the tea stall. હું ટી સ્ટોલ તરફ ગયો. A kettle was boiling on a small fire. એક કીટલી એટલે કે ચાની કીટલી નાની આગ પર એટલે કે સગડી પર ઉકળી રહી હતી. The girl followed me behind the stall. અને એ છોકરી સ્ટોલની પાછળ મારી પાછળ આવી. Do you want to buy a basket? She asked. તમે બાસ્કેટ ખરીદવા માંગો છો? તેણીએ પૂછ્યું. They are very strong, made of the finest cane. Cane એટલે અહીં બાંસ એવો અર્થ કરવાનો છે. They are very strong, made of the finest cane. તે ખૂબ જ મજબૂત છે, ઉત્તમ વાંસમાંથી બનેલ છે. No, I said, I don't want a basket. ના, મેં કહ્યું, મારે ટોપલી નથી જોઈતી. We stood looking at each other for a very long time, and then she said, Are you sure you don't want a basket? અહીં stood looking at each other, ખૂબ લાંબા સમય સુધી એકબીજાની સામે જોવું એવો અર્થ થાય છે. અમે ખૂબ લાંબા સમય સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. And then she said, અને પછી તેણે કહ્યું એટલે કે પેલી છોકરીએ કહ્યું, Are you sure you don't want a basket? શું તમને ખાતરી છે કે તમારે ટોપલી નથી જોઈતી? Give me one, I said. And I took the one on top and gave her a rupee. મને એક આપો, મેં કહ્યું, અને મેં તે એક ટોપલી ઉપરથી લીધી અને તેને ₹1 આપ્યો. I wished to touch her fingers, but could not. હું તેની એટલે કે તેણીની આંગળીઓને સ્પર્શ કરવાની ઈચ્છા રાખતો હતો, પણ એમ કરી શક્યો નહીં. The guard blew his whistle. Blew એટલે વગાડવું. ગાર્ડે તેની સીટી વગાડી.
She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. અહીં ક્લેંગિંગ એટલે રણકાર અને હિસિંગ એટલે હિસકારાનો અવાજ, એન્જિનનો અવાજ. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. પરંતુ તે વાત ઘંટડીના રણકાર અને એન્જિનના અવાજ એટલે કે હિસકારાના અવાજમાં ખોવાઈ ગઈ. એ વાત કે એણે જે કંઈ પણ વાત કરી હતી એ આ એન્જિનના અવાજમાં અને ઘંટના રણકારમાં એ તેને સંભળાયું નહીં. I had to run back to my compartment. મારે ફરીથી મારા ડબ્બામાં ભાગવું પડ્યું. I watched her as the platform slipped away. પ્લેટફોર્મ સરકતા જતા મેં તેણીને જોઈ. Slipped away, સરકતા જવું એવો અર્થ થાય છે. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. તે પ્લેટફોર્મ પર એકલી હતી અને સ્થિર હતી, સ્થિર સ્થિતિમાં હતી, પરંતુ તે મારી તરફ જોતી હતી અને હસતી હતી. I watched her until the signal box came in the way. Came in the way એટલે કે રસ્તામાં આવવું. And then the jungle hid the station. રસ્તામાં સિગ્નલ બોક્સ આવે ત્યાં સુધી મેં તેને જોઈ અને પછી જંગલે સ્ટેશનને છુપાવી દીધું. I could still see her standing there alone. હું હજી પણ તેણીને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. I sat up awake for the rest of the journey. બાકીની મુસાફરી માટે હું જાગતો બેઠો. I could not forget the girl's face and her dark bright eyes. હું છોકરીનો ચહેરો અને તેણીની કાળી તેજસ્વી આંખો ભૂલી શક્યો નહીં. But when I reached Dehra, the incident got blurred and distant. અહીં ઇન્સિડન્ટ એટલે ઘટના અને બ્લડ એટલે અસ્પષ્ટ. પરંતુ જ્યારે હું ડેહરા પહોંચ્યો ત્યારે આ ઘટના અસ્પષ્ટ અને દૂર થઈ ગઈ એટલે કે ભૂલાઈ ગઈ. For there were other things on my mind. કારણ કે મારા ધ્યાનમાં અન્ય વસ્તુઓ હતી. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. હું જ્યારે 2 મહિના પછી પરત પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે જ મને તે છોકરીની યાદ આવી. I was looking out for her as the train drew into the station. And I felt an unexpected thrill. Unexpected એટલે કે અણધાર્યો અને thrill એટલે કે રોમાંચ. સ્ટેશન તરફ ટ્રેન આવી જતા હું તેને શોધી રહ્યો હતો અને મને એક અણધાર્યો રોમાંચ અનુભવાયો. I saw her walking up the platform. મેં તેણીને પ્લેટફોર્મ ઉપર ચાલતા જોઈ. I ran to the door and waved at her. હું દોડીને દરવાજે ગયો અને તેની તરફ હાથ લહેરાવ્યો. When she saw me, she smiled. કે જ્યારે તેણીએ મને જોયો તે હસી. તેણીએ સ્મિત કર્યું. She was pleased that I remembered her. તેણીને આનંદ થયો કે મને તેણી યાદ હતી.
I was pleased that she remembered me. મને આનંદ થયો કે તેણીને હું યાદ હતો. She did not start selling baskets but came straight to the tea stall. Straight એટલે સીધું, સીધી. તેણીએ ટોપલી વેચવાનું શરૂ કર્યું હતું નહીં, પરંતુ તેણી સીધી ચાના સ્ટોલ પર આવી. Her dark eyes were suddenly filled with light. તેણીની કાળી આંખોમાં અચાનક ચમક આવી ગઈ. We said nothing for some time, but we spoke without words. અમે થોડા સમય માટે કંઈ બોલ્યા નહીં, પણ અમે શબ્દો વિના બોલ્યા. I felt the impulse to put her on the train there and then and take her away with me. Impulse, અહીં impulse નો અર્થ થાય આવેગ. મને તેણીને ત્યાં જ ટ્રેનમાં બેસાડવાની અને પછી તેણીને મારી સાથે લઈ જવાનો આવેગ અનુભવાયો. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. અહીં બે શબ્દો આવ્યા, bear. Bear એટલે સહન કરવું અને vanish એટલે ગાયબ થવું. હું તેને એટલે કે તેણીને દેઓલી સ્ટેશનના અંધકારમાં ગાયબ થવાનો, નિહાળવાનો વિચાર સહન કરી શક્યો નહીં. I took the baskets from her hand and put them on the ground. મેં તેના એટલે કે તેણીના હાથમાંથી ટોપલી લીધી અને તેને જમીન પર મૂકી. She put out her hand to take a basket. તેણીએ એક ટોપલી લેવા માટે તેનો હાથ મૂક્યો. But I caught her hand and held it. પરંતુ મેં તેણીનો હાથ પકડ્યો અને પકડી રાખ્યો. I have to go to Delhi. I said, મારે દિલ્હી જવું પડશે. મેં કહ્યું. She nodded. Nodded એટલે માથું ધુણાવ્યું. તેણીએ માથું ધુણાવ્યું. I do not have to go anywhere. મારે ક્યાંય જવું નથી. આ પેલી ટોપલી વેચવાવાળી છોકરી બોલે છે. The guard blew his whistle and I hated the guard for doing that. ગાર્ડે તેની સિસોટી whistle વગાડી અને હું ગાર્ડને તે કરવા બદલ એટલે કે સિસોટી વગાડવા બદલ નફરત કરી રહ્યો હતો. I will come again, I said. હું ફરી આવીશ, મેં કહ્યું. Will you be here? તમે અહીં આવશો? હશો? She nodded. તેણીએ હકારમાં માથું ધુણાવ્યું. I do not have to go anywhere. તેણીએ કહ્યું, મારે ક્યાંય જવું નથી. She nodded again. તેણીએ ફરી માથું ધુણાવ્યું. The bell clanged and the train slid forward. અહીં clanged એટલે ઘંટડી અથવા ઘંટ વાગવાનો અવાજ અને slid forward એટલે slide નું ભૂતકાળ slid. Slid forward એટલે આગળ સરકી ગઈ. ઘંટડી વાગી, ઘંટ વાગ્યો અને ટ્રેન આગળ સરકી ગઈ. I had to pull my hand away from the girl and ran for the moving train. મારે મારો હાથ તે યુવતીથી દૂર ખેંચવો પડ્યો અને ચાલતી ટ્રેન માટે દોડ્યો. This time I did not forget her. આ વખતે હું તેને ભૂલ્યો નહીં. She was with me for the rest of the journey and for long after. તે બાકીની મુસાફરી માટે અને લાંબા સમય સુધી મારી સાથે હતી, એટલે કે મને તેણી યાદ હતી. All that year she was a bright living thing. આખું વર્ષ તે એટલે કે તેણી એક તેજસ્વી જીવંત વસ્તુ હતી. And when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. અહીં
earlier than usual એટલે કે સામાન્ય કરતા વહેલા. અને જ્યારે કોલેજની મુદત પૂરી થઈ ત્યારે હું ઉતાવળો બન્યો. અહીં એક શબ્દ છે in haste. in haste એટલે ઉતાવળ કરવી. અને જ્યારે કોલેજની મુદત પૂરી થઈ ત્યારે હું ઉતાવળો બન્યો અને સામાન્ય કરતા વહેલા દેહરા જવા નીકળ્યો. I was nervous and anxious as the train entered Deoli. અહીં nervous એટલે બેચેન અને anxious એટલે ચિંતિત. ટ્રેન દેઓલીમાં પ્રવેશતા જ હું બેચેન અને ચિંતિત થઈ ગયો હતો. I was wondering what I should say to the girl and what I should do. હું આશ્ચર્યમાં હતો, હું વિચારમાં હતો કે મારે તે છોકરીને શું કહેવું જોઈએ અને મારે શું કરવું જોઈએ. I was determined that I wouldn't stand helplessly before her. Determined એટલે કે નિશ્ચય કરવો અને helplessly એટલે કે લાચાર હોવું. હું નિશ્ચય કરતો હતો, મેં નિશ્ચય કર્યો કે હું તેની સામે લાચાર થઈને ઊભો રહીશ નહીં. The train came to Deoli. ટ્રેન દેઓલી આવી. And I looked up and down the platform, but I could not see the girl anywhere. અને મેં પ્લેટફોર્મ ઉપરથી નીચે જોયું, આમ તેમ જોયું, આગળ પાછળ જોયું, પણ હું ક્યાંય તે એટલે કે છોકરીને જોઈ શક્યો નહીં. I opened the door and stepped off the footboard. Stepped off એટલે કે ઉતરવું. મેં દરવાજો ખોલ્યો અને પગના પાટિયા પરથી ઉતર્યો, ફૂટબોર્ડ પરથી ઉતર્યો. I was deeply disappointed. Disappointed એટલે નિરાશ થવું. હું ખૂબ નિરાશ હતો. I felt I had to do something, and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell baskets here?" મને લાગ્યું કે મારે કંઈક કરવું પડશે અને તેથી હું સ્ટેશન માસ્ટર પાસે દોડી ગયો અને કહ્યું, તમે તે છોકરીને ઓળખો છો જે અહીં ટોપલીઓ વેચતી હતી? No, I don't, said the station master. ના, હું નથી જાણતો, સ્ટેશન માસ્ટરે કહ્યું. The train was moving out of the station. ટ્રેન સ્ટેશનની બહાર નીકળી રહી હતી. And I had to run up the platform and jump for the door of my compartment. અને મારે પ્લેટફોર્મ પર દોડવું પડ્યું અને મારા ડબ્બાના દરવાજા પકડવા માટે કૂદકો મારવો પડ્યો. As Deoli platform vanished, I decided that one day I would have to break journey there. Deoli platform ગાયબ થતા મેં નક્કી કર્યું કે એક દિવસ મારે ત્યાં પ્રવાસ અટકાવવો પડશે. I would spend a day in the town, make inquiries, and find the girl who had stolen my heart without nothing but a look from her dark, impatient eyes. Make inquiries એટલે પૂછપરછ કરવી અને impatient એટલે અધીરું. હું એક દિવસ શહેરમાં વિતાવીશ, પૂછપરછ કરીશ અને તે છોકરીને શોધીશ જેણે પોતાની કાળી અધીરી આંખોના દેખાવથી મારું હૃદય ચોરી લીધું હતું. In the last few years, I have passed through Deoli many times. Pass through એટલે કે પસાર થવું. છેલ્લા કેટલાક વર્ષોમાં હું ઘણીવાર દેઓલીમાંથી પસાર થયો છું એટલે કે રેલવે સ્ટેશન પરથી પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. Unchanged વણ બદલાયેલો એટલે કે બદલાયેલો ન હોય તેવો. મને હંમેશા હસતો એ જ
પણ બદલાયેલો એટલે કે બદલાયેલો ન હોય તેવો ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. But I will never break journey there. પરંતુ મેં ત્યાં ક્યારેય યાત્રા તોડી નહીં, અટકાવી નહીં. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the baskets waiting for me. અહીં prefer એટલે પસંદ કરવું. બારી બહાર મારા માટે રાહ જોતી ટોપલીઓવાળી છોકરી માટે મેં આશા રાખવાનું અને સ્વપ્ન જોવાનું પસંદ કર્યું. I never break my journey at Deoli, but I pass through as often as I can. મેં દેઓલીની યાત્રાને ક્યારેય તોડી નહીં, અટકાવી નહીં, પરંતુ હું શક્ય તેટલી વાર ત્યાંથી પસાર થયો છું. રસ્કિન બોન્ડ. લેખક છે રસ્કિન બોન્ડ. મિત્રો, અહીં પાઠ્યપુસ્તકમાં જે ગ્લોસરી છે એ ગ્લોસરી અહીં પણ આપેલ છે. અહીં તમે વિડિયો અટકાવીને આ ગ્લોસરી લર્ન કરી શકો છો, શીખી શકો છો. તો મિત્રો, અહીં આપણે આ પાઠનો ભાવાનુવાદ પૂર્ણ કરીએ છીએ. મિત્રો, તમને જો આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, તમારા મિત્રો જોડે શેર કરશો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. આભાર.